વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત શહેરને બે મોટી ભેટ આપી છે, જેમાં એરપોર્ટ પર નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન અને સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ કહેવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી પ્રધાનમંત્રીનો મિની રોડ શો યોજાયો હતો. રોડ શોમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે સવારથી જ લોકોની ભીડ જામી હતી. રોડ શોના રૂટ પર મહિલાઓનો એક અનોખો સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ ઢોલ અને કરતાલ સાથે મોદીના ભજનની રમઝટ બોલાવતી હતી તેમજ શંખનાદ કર્યો હતો. સભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે હું પહેલા અહીં આવતો ત્યારે એવું લાગતું કે એરપોર્ટ છે કે એરપોર્ટ. સુરતથી દુબઈની ફ્લાઇટ આજે શરૂ થશે, જલ્દી હોંગકોંગની ફ્લાઇટ શરૂ થશે. સુરતનું એરપોર્ટ સાથે આજે ગુજરાતમાં 3 ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયા છે. સુરતીઓના સામર્થ્યનો મુકાબલો કરવો મુશ્કેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતને વિકાસની મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ સુરત શહેરમાં એરપોર્ટના નવા ટર્મિનલ અને ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને સુરતીઓના અનોખા અંદાજમાં વખાણ કર્યા. તેમણે કહ્યું કે સુરતીઓ કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. વધુમાં કહ્યું કે ડાયમંડ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. દુનિયામાં ડાયમંડની સાથે સુરતનું નામ આવશે, પણ ભારતનું પણ નામ સાથે આવશે. ડાયમંડ બુર્સ નવા ભારતની નવા સામર્થ્ય અને નવા ભારતના સંકલ્પનું પ્રતીક છે. મને કેટલોક ભાગ જોવા મળ્યો, પરંતુ મેં એ લોકોને કહ્યું છે કે તમે એન્વાયરમેન્ટના વકીલ છો તો ગ્રીન બિલ્ડિંગ શું હોય એ બતાવો. વિદ્યાર્થીઓને બોલાવીને બતાવો કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દુનિયા શું છે. સુરતના વેપારીઓને એક સાથે બે ભેટ મળી છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે. સુરતીઓની વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ છે, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું. પંચમહાલમાં અધિકારીઓની જાસૂસી મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી, જેને લઈને કાલોલ પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ નોંધવામાં આવી. એક સાથે 18 જેટલા લોકોના મોબાઈલ નંબર અને નામ સાથે ફરિયાદ કરવામાં આવી. જોકે કાલોલના નારણબાબુ વણઝારા પાસેથી મોબાઈલ ઝડપી પાડવામાં આવ્યો. ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક યોજાઈ. ગાંધીનગર સર્કિટ હાઉસમાં હીરા સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ગુજરાત અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ હીરા સોલંકી રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય છે અને અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીની વરણી થયા બાદ પ્રથમ બેઠક યોજવામાં આવી અને આ બેઠકમાં શિક્ષણ અને સંગઠન મજબૂત કરવા ચર્ચા વિચારણા હાથ ધરાઈ. વર્ષ 2024 પહેલા કોળી સમાજનું સંગઠન મજબૂત કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી. આ બેઠકમાં મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લામાંથી યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં કોળી સમાજના પ્રમુખની વરણી કરવામાં આવશે. ખેડાના નડિયાદમાં સિરપકાંડમાં મોત મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે, જેમાં 500 લીટર દ્રાવણમાં 50 લીટર ઇથેનોલ કેમિકલ ભેળવીને નશીલી સિરપ બનાવાતી હોવાનો ખુલાસો થયો છે. આ ખુલાસો માસ્ટરમાઇન્ડ રાજદીપસિંહ વાળાની પૂછપરછ દરમિયાન થયો છે. કેમિકલ મિશ્રણયુક્ત 500 લીટર સિરપમાંથી 1200 થી 1300 બોટલ તૈયાર કરવામાં આવતી હતી. ત્યારબાદ મોકમપુરા સ્થિત ફેક્ટરીમાં આયુર્વેદિક સિરપનું નકલી લેબલ લગાવવામાં આવતું હતું અને આરોપી યોગેશ સિંધી આ નકલી બોટલ્સને ખેડા, આણંદ અને વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વેચતો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવામાન વિશે આગાહી કરવામાં આવી, જેમાં અંબાલાલના કહેવા મુજબ આજથી રાજ્યમાં ઠંડીના ચમકારાની આગાહી કરાઈ અને વધુમાં કહ્યું કે આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે. સાથે જ 22 અને 23 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી. દરિયાકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. આગાહી મુજબ 25 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે અને 27 થી 31 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે ચક્રવાતોના અવશેષો જોવા મળતા સમુદ્રમાં પણ હલચલ થશે અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. 2024ની શરૂઆતથી જ વાતાવરણ વાદળછાયું રહેશે અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી આ વર્ષે શિયાળાની અસર અને ઠંડી લાંબો સમય રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે અને ડિસેમ્બરના અંત સાથે જાન્યુઆરીની શરૂઆતમાં પણ કાતિલ ઠંડીની સંભાવના વ્યક્ત કરવામાં આવી.
અમરેલીના સાવરકુંડલા એપીએમસી દ્વારા વેપારીને નોટિસ ફટકારવાનો મામલો ગરમાયો છે. એપીએમસીએ વેપારીએ ખરીદેલા માલને યાર્ડની બહાર લઈ જવા માટે મનાઈ ફરમાવતા વેપારી મંડળે માર્કેટ યાર્ડના ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડના કોઈ નિયમ મુજબ વેપારીનો માલ નથી રોકી શકાતો. વેપારીઓને યાર્ડમાં પડેલી જણસીમાં કોઈ વધઘટ, માલ ખરાબ થાય કે ભાવમાં વધઘટ થાય તેની જવાબદારી માર્કેટ યાર્ડની રહેશે. બીજી તરફ માર્કેટ યાર્ડના વિવાદને લઈને જાહેર હરાજી બંધ થતા સાવરકુંડલા પંથક અને અન્ય તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માર્કેટયાર્ડ અને વેપારી વચ્ચેનો વિવાદ વધુ વકરતા કિસાન સંઘ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સાથે વાટાઘાટ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર ભૂમાફિયાઓના હુમલા બાદ ખાણ ખનીજ વિભાગ આકરા પાણીએ થયું છે. આ મામલે ખાણ ખનીજ વિભાગે 80 લીઝ બંધ કરવા અને 30 કરોડનો દંડ વસૂલવા માટે 250 લોકોને નોટિસ ફટકારી છે. કાયદેસર 406 લીઝમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાની લીઝ બંધ કરાશે. તમામ ખનન વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ અમલી કરાય છે. થાનગઢ સાયલા મૂળી ખનનના એપી સેન્ટર બની ગયું છે, જ્યાં રેતી પથ્થર કાર્બોસેલની સતત ચોરી થઈ રહી છે.